જય માલીરભાઈ, જય માં સોનભાઈ. તો વેલકમ આજ પાછા એક નવા વિડીયોમાં. અટાણે ગાડીમાં મોર્નિંગ તો વહેલું થયું હતું. ગાડીમાં હે અટાણે હું છે ને ભરત કાકા. અમે જઈએ કાં ને હું તમને આગળ કામ કરવા જઈએ, કાં જઈએ કામ હે ને એ બધું. તો ખંભાળીએ પૂગ્યા, ફાટક બંધ છે. ફાટક છે ને બંધ છે, તો ફાટકની રાહે છે. મને વિડીયોનું યાદ આવે તો હું કે વિડીયો બનાવી નાખામ. વિડીયો બનાવીએ. અમે હું હે ને કાકા હે, 2 જણા છે ને જઈએ. 2 દિવસ કામ કહેવાય અમારી જર્ની છે. તમને આગળ બધું વાત કરા, કાં જઈએ કામ છે ને મળીએ આગળ. CNG ના વારામાં, જો કે આ વારો ને ભરવાનું છે ડાયરેક્ટ. જામનગર, રિલાયન્સ જામનગર પૂગ્યા ને જઈએ કાં નહીં હમણાં તમને કાં જાય ને કેવા સારું જાય નહીં. તો તમને બધાની કહેતા અમે કઈ બાજુ ઉપડ્યા નહીં, હું ને ભરત કાકા. તો ભરત કાકાને છે ને UK જવાનું છે. UK ના વિઝા એપ્લાય કરવા જઈએ અમે. અમદાવાદ એપ્લાય થવા જઈએ. કાં એપ્લાય થવા જાય, વિઝા આપીએ તો પછી ઇંગ્લેન્ડ જાય. જો કે 4 વાર જઈએ ને કાકા, 4 વાર, 5મી વાર. આ 5મી વાર એપ્લાય થવા જઈએ. એ બધું સરપ્રાઈઝ છે થોડુંક. એ હજી તમને આગળ ખબર પડી છે. આ કાકાનું તો ખબર પડે કે હજી થોડાક જણાનું સરપ્રાઈઝ છે, એ તમને આગળ ખબર પડી છે. અને કાકા નવરાત્રિમાં જાય, એ કાં જાય ને એ પણ તમને આગળ ખબર પડી છે. એ તો UK જાય એ ખબર છે, એપ્લાય થવા જાય એ તમને કીધું. પણ બીજું બધું આગળ અમે કહેતા જાય. અને આમાં તો મેં ને આગળ જતા આમાં ફોનમાં આવે કે મેં વધારે છે કામ થાય આગળ મેં આવે કે કામ અમારે વરસાદ નડે કે નહીં, એ બધું જોઈએ આગળ. અને બીજી વાત એ કરતો હતો કે મારી સાઉન્ડની જર્નીની વાત કરે ને તો કેવી રીતના થઈને કામ છે એ બધી વાત કરા. અટાણે અમે જો કે ડ્રાઇવિંગ ત્યાં કરા તો એ આંબુ ધ્યાન રાખીને વાત કરતા જઈએ. હું આપણી મારી શરૂઆત 2017 કે 18 2017 હું લગભગ 14 વર્ષનો હતો. ત્યાંથી મારી શરૂઆત થઈ. 2017 પહેલાં તો ભણવા જતો એટલે શનિ રવિની રાહ જોતા આપણી. હું શનિ રવિ આવે ને એટલે પ્રોગ્રામમાં જવા થાય. રોવે ને શનિ રવિમાં કાકા ભેગો સળે જતો ને દેદુ મણી કંઈ બહુ એટલા ખબર ન પડતા. પછી ધીરે થતા કાકો શીખવાડતા કે આઈની નાય. પણ શીખવાડે એક જ વાર, દેખાડે એક જ વાર કે આમાં ધ્યાન રાખવાનું, હું જે કરતો એમાં ધ્યાન રાખવાનું. એક જ ફેરે હું દેખાડી એ કહે એટલે એ બી કોઈ એક તો કે એક જ વાર દેખાડીએ, પાછું દેખાડીએ નહીં. એટલે જોવે એમાંથી બધું શીખતા ગયા. અને હું કે કાકા કાંઈ હજી સુધીમાં કોઈ જગ્યાએ ડિજિટલ મિક્સર વાપરીએ, કોઈ જગ્યાએ શીખવા ગયા ને તો છે. અને ડિજિટલ મિક્સર મારે તો બહુ મોડી શરૂઆત, પણ કાકાની શરૂઆત 2018થી ડિજિટલ મિક્સર વાપરે. લગભગ પોરબંદરમાં કોઈ નહીં હોય નહીં કાકા? કોઈ મેરા
2016 સ્ટુડિયો માસ્ટરનું ડિજિટલ મિક્સર લીધું હતું 2016 સિંગલ ફેડર નું આવતું હતું એ. હા 2000 ફેસબુકમાં મારા ફોટા હમણાં મેં શેર કર્યા હતા. હા તો 2000 હું ભૂલા 2016 થી 2017 માં પ્રિસોનસ લીધું. એ પણ ડિજિટલ હતું, પણ એ અડધું ડિજિટલ હતું, અડધું ડિજિટલ અને અડધું મેન્યુઅલ. અને 2018 માં QU32 હા એ ફૂલ ડિજિટલ હતું. તો 2018 થી કાકા તા વાપરે. હું તો અમારી તો શરૂઆત GL થી મારી શરૂઆત था. એની શરૂઆત બેઝિક મિક્સર થી. બેઝિક તેદું આવતું ઉષામાં ઉષું મિક્સર હોય ને તો બેઝિક ટૂંકમાં દાંડિયામાં ને ભજનમાં ને હાલે ને એવું મિક્સર હોય તો એક બેઝિક હતું કે જે માર્કેટમાં હતું. અટાણે મિદાસ માર્કેટમાં છે. સ્ટુડિયો માસ્ટર પ્લેટિનિયમ બેઝિક હા. બધું બહુ સારું હાલતું. ઘણો સમય વાપર્યો, 3 મિક્સર વાપરતો, 3 મિક્સર હતા મારા પાસે પ્લેટિનિયમ બેઝિક. 2 પ્રોગ્રામ કરતા તારી 2 મિક્સર હતા. તો પછી સ્ટુડિયો માસ્ટરના મિક્સરની વાત હતી આપણી. સ્ટુડિયો માસ્ટર પછી અપડેટમાં GL24 આવ્યા. હા GL24 પછી એક વખત ટ્રાય કરી આપણી QSC ની. હા QSC પછી થયું કે આમાં આજે આપણે બહુ નથી જમતું, પછી મિદાસ લીધા અને પછી મિદાસમાં અપડેટ કર્યો આપણે. મિદાસ પછી આપણે આવડ પીસ લીધો. અને મિદાસ લગભગ અમે એડ કર્યું ને તાર પોરબંદરમાં નહોતું, કોઈ મેરે નહોતું આ લગભગ. સાઈડ કોઈ પાસે નહોતું. પોરબંદર, દ્વારકા, હા જામનગર આટલી સાઈડ, આ સાઈડ સોમનાથ આટલી સાઈડ કોઈ પાસે નહોતું. જુનાગઢમાં ઘણા આવતા, જુનાગઢ, રાજકોટ તો ઘણા વાપરતા. હા અને મિદાસ હું ન ભૂલતો હોય ને તો 2022 માં આપણે લીધું હતું. 2022 માં લીધું મિદાસ 2022 થી અમે વાપરીએ મિદાસ. અને કાંઈ શીખવા નથી ત્યાં. ઘેર બેઠા કાકાનો એવો નિયમ કે પેલા જે મિક્સર આવે ને, પેલા મિક્સર આવે એટલે ઘેર એની ટૂંકમાં જે આપણે જે કરવું અમારી જે માઇન્ડમાં હોય ને જે કરવું હોય ન થાય ને ત્યાં લગણ એમાં એકડો ઘૂંટા જ રાખવાનો. અને લગભગ 5 સદીમાં ત્યાં રેડી થઈ જાય ગમે એ મિક્સર હોય. પણ આ આવડતું હોય પણ ટૂંકમાં એમાં હાથ ન બેસે. આપણી નવી ગાડી કે ગમે એ મોબાઈલ કે લે તો 2-3 દી આપણે અઘરું લાગે. એમાં મિક્સરોમાં એ જ હોય. અમારે આવડતું બધું હોય, મગજમાં હોય, પણ એમાં કાંથી કાં હોય એ જળવામાં વાર લાગે. એટલે નવી સિસ્ટમ આવે, નવું મિક્સર આવે એટલે કે નવી સિસ્ટમમાં કઈ વસ્તુ આવે એ જરીક ગોતવી વાર લાગે, કે કઈ વસ્તુ કાં પડી ગોતવી જરીક વાર લાગે. હા એટલે ઘેર બેઠા પેલા ગોતે લેવાની અને પ્રોગ્રામ બગડે એવું નહીં કરવાનું. એવું છે. અને અમે પૂગા રાજકોટ પૂગવા આવ્યા. જો દેખાણે તમને આગળનું વ્યૂ. વરસાદ જેવું ફૂલ છે આમાં. તો આગળ મળીએ, આગળ વાતું કરીએ. ખડીક રે હું ગાડી આકા હટાણે ચોટીલે પૂગ્યા ને મેં શરૂઆત થઈ ગઈ. જો કે રાજકોટમાંથી જ થઈ ગઈ હતી, પણ અમે થોડાક વિડીયો બનાવવામાં ભૂલે ગયા હતા. વાતું કરી આવતા હતા ને એમાં તાળિયા લીધા હતા અમે. ખારેક તમે કાં કયો કોમેન્ટ મારજો, તાળિયા કયો કે ખારેક કયો કે કાં કયો. અને આ મંદિર નહીં આવતું અહીં. જો કે એમાં હું 2-3 કામ હાયરિંગ કરી આવા, ગેર પાડી આવા, ગાડી હાંકી આવા, વ્લોગ બનાવી આવા. અમારા કાકા હલવાઈ જઈએ કે કામ થાય કાકા. ફૂલિયા માથે રાખી દે, માથે પીરી જોઈ ને એમાં રાખવું બોડી નહીં. ત્યાં માથે સડા મૂકી જવું. ચોટીલા પીગા મેં વરસાદ ચાલુ જ છે, આ બંધ જ નથી.
થોડુંક તાજ ઉતરાય દેખાડા જો અમદાવાદ ને એન્ટર થયા બધે આવા જ છે રોડ